ધોરણ 12 રસાયણ વિજ્ઞાન પ્રકરણ 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાન ભાગ 10. અગાઉ આપણે ભાગ 8 અને 9ની અંદર અવરોધ વિદ્યુત વિભાજ્ય પદાર્થ ધરાવતા દ્રાવણનો અવરોધ, એની અવરોધકતા, વાહકતા અને વિશિષ્ટ વાહકતા વિશે વાત કરેલી. ત્યાર પછી આપણે જુદા જુદા પ્રકારના જે વાહકો એટલે વાહકતાની દ્રષ્ટિએ પદાર્થોનું વર્ગીકરણ અને ઘન પદાર્થમાં વાહકતાના કયા પરિબળો છે અને દ્રાવણમાં વાહકતાના કયા પરિબળો છે એની પણ વાત કરેલી. અને ત્યાર પછી આપણે આયનીય દ્રાવણો એટલે કે વિદ્યુત વિભાજ્ય પદાર્થ ધરાવતા દ્રાવણો, એની વાહકતા કેવી રીતે માપી શકાય અવરોધ પરથી, એની પણ વાત કરી હતી. હવે આપણે જોવાનું છે વાહકતા અને મોલર વાહકતાનું સાંદ્રતા સાથે વિચરણ. વિચરણ એટલે ફેરફાર, અને એટલે મોલર વાહકતા કે વાહકતામાં ફેરફાર સાંદ્રતા સાથે. સાંદ્રતામાં આપણે ફેરફાર કરીએ તો મોલર વાહકતા કે વાહકતામાં શું ફેરફાર થાય તે હવે આપણે જોવાનું છે. તો દોસ્તો, નિર્બળ વિદ્યુત વિભાજ્ય કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય, પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ કોને કહેવાય? કે જે પદાર્થ ધારો કે મીઠું છે તો એને આપણે પાણીમાં નાખીએ તો મીઠામાં રહેલા સોડિયમ અને ક્લોરાઇડ આયનો લગભગ બધા છૂટા પડી જાય. એટલે જે ક્ષારીય પદાર્થના બધા આયનો દ્રાવણ બનાવતી વખતે છૂટા પડી જાય અને એ બધા વિદ્યુતના વહન માટે જવાબદાર હોય તો એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ કહેવાય. પણ નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં શું થાય કે જેટલો પદાર્થ આપણે સમજો કે પાણીમાં નાખ્યો તો એમાંથી આયનો થોડાક જ બનશે, બાકીનો પદાર્થ આયનો બનાવ્યા વગર એમ જ રહી જાય. અને જેનું આયનોમાં રૂપાંતર થાય એટલું જ વિદ્યુતનું વહન કરી શકે. જો આયનો ઓછા પ્રમાણમાં બને તો વિદ્યુતનું વહન ઓછું થાય. ધારો કે એસિટિક એસિડ છે તો એસિટિક એસિડની અંદર જે આયન એટલે પદાર્થ છે CH3COOH, તો એમાંથી આયનો કયા બનશે? CH3COO માઇનસ અને H પ્લસ. તો જે આપણે એસિટિક એસિડ પાણીમાં ઉમેરીએ એમાંથી થોડાક જ આવી રીતે આયનો બનશે, બાકીનું બધું એસિટિક એસિડ કયા સ્વરૂપે હશે? આ રીતે. એટલે કે આયનો બનાવ્યા વગર. બરાબર. અને એને કારણે વિદ્યુતનું વહન ઓછું કરે, એટલે એને નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ કહેવાય છે. હવે સાંદ્રતાનો જો આપણે ઘટાડો કરીએ તો વાહકતા ઘટશે. કેમ ઘટે? કારણ કે હવે જે આપણે એકમ કદ લઈએ, એકમ કદ એટલે 1 લિટર, 1 મિલીલીટર એવું એકમ કદ લઈએ તો એમાં આયનોની સંખ્યા ઘટી જાય. સમજાય છે ને? ધારો કે આપણે મીઠું લીધું, પાણીમાં થોડું મીઠું નાખ્યું, બરાબર. પછી આપણે એમાં પાણી ઉમેરતા જઈએ, શું થતું જશે? એ મીઠાનું દ્રાવણ મંદ થતું જશે. પહેલાં 1 મિલીલીટર દ્રાવણની અંદર જેટલા સોડિયમ અને ક્લોરાઇડ આયન હોય એના કરતાં પાણી ઉમેર્યા પછી, વધારે પાણી ઉમેર્યા પછી 1 મિલીલીટર દ્રાવણમાં સોડિયમ અને ક્લોરાઇડ આયનની સંખ્યા ઓછી થઈ જાય, આયનો ઘટી જાય. તો શું થશે? વાહકતા ઘટશે. એટલે આપણે અગાઉ જોઈ ગયા કે વાહકતા માટે G
બરાબર શું? તો કપ્પા ઇન્ટુ એ અપોન એલ, કપ્પા ઇન્ટુ એ અપોન એલ. એ શું છે? જે વાહક પદાર્થ હોય એના આડછેદનું ક્ષેત્રફળ, અથવા આપણે એવું પણ જોઈ ગયેલા કે વાહકતા કોષ, તો વાહકતા કોષની રચનામાં શું જોયેલું કે માની લો કે આ એક નળી છે અને એ નળીની અંદર પેલા પ્લેટિનાઇઝ્ડ પ્લેટિનમના બે વિદ્યુત ધ્રુવો છે, બરાબર. આ નળીની અંદર આપણે શું કરીએ છીએ? તો દ્રાવણ, આની અંદર વિદ્યુત વિભાજ્ય પદાર્થ ધરાવતું દ્રાવણ ભર્યું છે, બરાબર. તો હવે આની અંદર લેન્થ એલ વેલ્યુ કેટલી થશે? તો આ બે વિદ્યુત ધ્રુવો વચ્ચેની લંબાઈ છે એને એલ કહેવાશે, બરાબર. અને આ નળીનું આડછેદનું ક્ષેત્રફળ એને શું કહેવાશે? એ. સમજાય છે ને? તો આ એ અને એલ, હવે માની લો કે લંબાઈનું મૂલ્ય પણ એકમ લઈએ અને આડછેદનું એક મૂલ્ય પણ જો એકમ હોય તો એ અને એલ બંનેની વેલ્યુ એક થઈ જાય, તો લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? કપ્પા. અચ્છા, આ લેમ્બડા એમ એ શું છે? વાહકતામાં મોલર વાહકતા. મોલર વાહકતા એટલે શું? કે પદાર્થ, વિદ્યુત વિભાજ્ય પદાર્થની સાંદ્રતા આપણે મોલારિટીમાં નક્કી કરીને વાહકતા માપવાનો પ્રયત્ન કરીએ તો એ મોલર વાહકતા કહેવાય. જો આપણે કોઈ વિદ્યુત વિભાજ્ય પદાર્થ એની વાહકતા નોર્માલિટીમાં માપીએ તો એ તુલ્ય વાહકતા કહેવાશે. એટલે મોલર વાહકતા અને તુલ્ય વાહકતા એવી બે વાતો આવે, પણ અત્યારે આપણા સિલેબસમાં આ મોલર વાહકતાની જ વાત છે. એટલે લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ કપ્પા ઇન્ટુ વી થાય, પણ આ કપ્પા એ તો શું છે? અચળાંક છે. એટલે એના ઉપરથી આપણને જે એક્ઝેક્ટ સંબંધ મળશે મોલર વાહકતા અને દ્રાવણના કદ વચ્ચે, એ મળશે લેમ્બડા એમ પ્રપોઝનલ ટુ વી. એટલે કે દ્રાવણના કદમાં વધારો કરીએ તો મોલર વાહકતા વધે, દ્રાવણના કદમાં ઘટાડો કરીએ તો મોલર વાહકતા કઈ રીતે વધે તે જુઓ. હવે આપણે અહીંયા KCl જેવા પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ લઈએ અને એની સાંદ્રતા ઘટાડતા જઈએ, એની સાંદ્રતા ઘટાડતા જઈએ. આ વ્હાઇટ લાઈન ઉપર બરાબર ધ્યાનથી જુઓ, ફોકસ. અહીંયા આ આકૃતિને બરાબર ધ્યાનથી જુઓ તો KCl જેવા પ્રબળ વિદ્યુત વિભાજ્યની જો સાંદ્રતાનું જે વર્ગમૂળ છે C⁻½ અથવા સ્ક્વેર રૂટ ઓફ C, તો આના ઉપરથી આપણને જે આગળ સૂત્ર મળે છે, એક આવું સૂત્ર મળે છે કે લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા m0 માઇનસ એ C⁻². તો આ જે સૂત્ર છે એ y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c, એટલે કે સ્ટ્રેઇટ લાઈન માટેનું આ સૂત્ર છે. તો જુઓ y ને અનુરૂપ શું છે? લેમ્બડા એમ. તો આ ગ્રાફ ઉપર y એક્સિસ ઉપર આપણે લેમ્બડા એમ એટલે કે મોલર વાહકતા લેવાની, બરાબર. અને x ને અનુરૂપ શું છે? C⁻². એટલે x એક્સિસ ઉપર આપણે સાંદ્રતા, કોન્સન્ટ્રેશનનું વર્ગમૂળ લેવાનું છે, બરાબર. હવે આ KCl જેવા પદાર્થ માટે જુદા જુદા સાંદ્રતાએ જો આપણે ગ્રાફ મેળવીએ તો એ ગ્રાફ આપણને આવો મળશે. એટલે કે આપણને સાંદ્રતા જુઓ ઘટતી જાય છે ને, તો ગ્રાફ આપણને આ રીતે મળશે.
અમુક હદ સુધી આપણે એ ગ્રાફ મેળવી શકીએ. પછી અહીંયા બરાબર ધ્યાનથી જોજો, આ ગ્રાફને અહીંયા લંબાવીએ એટલે કે સાંદ્રતા જ્યારે લગભગ 0 થઈ જાય, સાંદ્રતાનું એટલે કે સ્ક્વેર રૂટ ઓફ સીનું મૂલ્ય 0ની નજીક થઈ જાય ત્યારે અહીં આપણને જે વેલ્યુ મળશે ને એ લેમ્બડા m0 કહેવાશે. લેમ્બડા m0, અને તે પણ કેપિટલ લેમ્બડા m0. તો એનો મતલબ શું થાય? એનો મતલબ થાય સીમિત મોલર વાહકતા. સીમિત મોલર વાહકતા, અથવા એના માટે એમ કહેવાય કે અનંત મંદને વિદ્યુત વિભાજ્યની મોલર વાહકતા. હવે આપણે જોયું આગળ કે એસિટિક એસિડ છે એ નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે. એસિટિક એસિડ એને આ રીતે પણ લખી શકાય HAC. તો આ નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે, એટલે તમે એના માટે સાંદ્રતાના ફેરફાર સાથે જો એની વાહકતા, મોલર વાહકતા ચેક કરો તો ગ્રાફ આ રીતે જશે, બરાબર. પણ પછી એ ગ્રાફ હજુ સાંદ્રતા ઘટતી જાય તો આ વાય અક્ષને આ ક્યાં છેદશે? વાય અક્ષને ક્યાં છેદશે એ નક્કી કરી શકાય નહીં. એટલે કહેવાનો મતલબ છે કે આપણે આ રીતે ગ્રાફ દ્વારા, પ્રયોગ દ્વારા નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થની સીમિત મોલર વાહકતા નક્કી કરી શકીએ નહીં. બીજી વાત છે અહીંયા જુઓ, આ m એટલે આ અહીંયા સમજો કે આ જે ગ્રાફ છે એનો ઢાળ, આ સ્ટ્રેટ લાઈન ગ્રાફ છે એનો આ ઢાળ મળે, બરાબર. તો આ જે ઢાળ અહીંયા મળશે એ ઢાળ એ શેનું મૂલ્ય દર્શાવશે? A, કેપિટલ A, જે અહીંયા અચળાંક તરીકે છે, બરાબર. અને લેમ્બડા m0 જે છે, બરાબર, એ એક બીજો અચળાંક છે જે તે વિદ્યુત વિભાજ્ય પદાર્થના સીમિત મોલર વાહકતાનું મૂલ્ય છે. બીજી વાત કે NaCl, તો એમાં સોડિયમ આયનનો વીજભાર +1, Clનો -1, એટલે એ શું કહેવાય? એક પ્રકારનું ક્ષાર કહેવાશે અથવા વિદ્યુત વિભાજ્ય કહેવાય. એ જ રીતે KCl, તો K +1 Cl -1, એટલે એ પણ એક પ્રકારનું કહેવાય. એટલે સમજો કે NaCl અને KCl બંને એક જ કુટુંબના છે. એક કુટુંબના કઈ રીતે? તો બંને 1 પ્રકારના ક્ષાર કહેવાય. એટલે એમના માટે એનું મૂલ્ય સમાન. એટલે કે NaClનું એનું મૂલ્ય જે મળે ને એ જ મૂલ્ય કોનું હોય? KCl માટે પણ હોય. પણ CaCl2 લઈએ તો CaCl2માં શું છે? Ca+2 અને Cl -1, એટલે કેલ્શિયમનો વીજભાર +2, બરાબર, એટલે 2, અને Cl ક્લોરાઇડનો વીજભાર -1, એટલે 2,1 પ્રકારનો ક્ષાર કહેવાય. તો MgCl2 પણ 2,1 પ્રકારનો ક્ષાર કહેવાશે. એટલે CaCl2ના કેપિટલ Aનું જેટલું મૂલ્ય છે એટલું જ મૂલ્ય કોનું હોય? MgCl2નું. હવે MgSO4માં શું થાય તે જુઓ. MgSO4માં Mg+2 છે, SO4 -2 છે, એટલે બંનેનો વીજભાર +2 -2 પ્રમાણે 2,2 પ્રકારનો ક્ષાર કહેવાય છે. હવે આવી રીતે પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થના મોલર વાહકતા અને અનંત મંદને મોલર વાહકતા કઈ રીતે નક્કી કરી શકાય પ્રબળ વિદ્યુત વિભાજ્યની, તેની વાત તો આપણે જોઈ ગયા. પણ કોલરોસ નામના આ વૈજ્ઞાનિકે આ
આવા જે પદાર્થો છે, અહીંયા તમે જુઓ KCl, NaCl, KBr, NaBr, KI, NaI એટલે શું? પોટેશિયમ ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ બ્રોમાઇડ, સોડિયમ બ્રોમાઇડ, પોટેશિયમ આયોડાઇડ, સોડિયમ આયોડાઇડ, આવા બધા પદાર્થોના પહેલાં અલગથી અનંત મંદને મોલર વાહકતા મેળવી, અનંત મંદને મોલર વાહકતા મેળવી અથવા એને સીમિત મોલર વાહકતા કહેવાય, બરાબર? તો કોલરોસે તો ખાલી એક પ્રયત્ન કર્યો, એક રમત કરી. એને શું કર્યું કે KCl ની જે સીમિત મોલર વાહકતા છે એમાંથી NaCl ની સીમિત મોલર વાહકતાની બાદબાકી કરી. પછી KBr ની સીમિત મોલર વાહકતા છે એમાંથી NaBr ની સીમિત મોલર વાહકતા બાદ કરી. એ રીતે KI ના લેમ્ડા M0 માંથી સોડિયમ આયોડાઇડના લેમ્ડા M0 નું મૂલ્ય બાદ કરતા આશ્ચર્યજનક રીતે એક જ વેલ્યુ મળી અને તે કેટલી? 23.4 સાયમન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. એના બીજા પ્રયત્નમાં એવું પણ જોવા મળ્યું કે પછી એને શું કર્યું કે લેમ્ડા M0 ઓફ NaBr માઇનસ લેમ્ડા M0 ઓફ NaCl એટલે કે સોડિયમ બ્રોમાઇડની સીમિત મોલર વાહકતા માઇનસ NaClની સીમિત મોલર વાહકતા એની બાદબાકી કરી. તો એ જે કિંમત મળીને એ જ કિંમત લેમ્ડા M0 ઓફ KBr માઇનસ લેમ્ડા M0 ઓફ KCl માટે પણ મળી અને તે વેલ્યુ એક સરખી મળી 1.8 સાયમન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. મિત્રો, આમ કદાચ તમને અત્યારના તબક્કે એવું લાગે કે આમાં શું, પણ અહીંયા આખા પદાર્થ જુદા છે. KCl, સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ બ્રોમાઇડ, સોડિયમ બ્રોમાઇડ, તો આવા બધા જે પદાર્થો છે તો એની દરેકની પોતાની લાક્ષણિકતા હોય અને દરેક પદાર્થની જો લાક્ષણિકતા આવી રીતે હોય તો આવી રીતે બાદબાકી ખરેખર ન કરવી જોઈએ, પણ કરી અને જવાબ એક સરખા આવ્યા. એમની જે વાહકતાનો જે તફાવતનું જે મૂલ્ય મળ્યું એ સરખું આવ્યું. એના ઉપરથી કોલરોસ નામના વૈજ્ઞાનિકને એક વાત સમજાઈ, શું કે આ જે આયનો છે, દ્રાવણ છે, એમાં ધન આયન છે, ઋણ આયન છે, તો એ જ્યારે વિદ્યુતનું વહન કરતા હોય ને ત્યારે એકબીજા ઉપર પ્રભાવ પાડતા નથી વાહકતા દરમિયાન. આ બહુ મહત્વની વાત છે. એટલા માટે શબ્દ છે સ્વતંત્ર આયનોના સ્વતંત્ર અભિગમન. અભિગમન એટલે દ્રાવણની અંદર વહેવું. તમે આગળના મુદ્દાઓમાં જ્યારે આપણે વિદ્યુત વિભાજન ભણીશું ત્યારે તમે જોશો કે ધન આયન હોય તો એ ઋણ ધ્રુવ તરફ જાય, ઋણ આયન હોય એ ધન ધ્રુવ તરફ જાય અને એવું જવાને કારણે શું થાય છે તો વિદ્યુતનું વહન થાય છે. અને એ જે વિદ્યુતનું વહન થાય તો સ્વાભાવિક છે ધન આયન અને ઋણ આયન વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો છે, તો એ એકબીજા ઉપર પોતાના આકર્ષણ અપાકર્ષણની અસરો નિપજાવી શકે. પણ અહીં કોલરોસને એવું જોવા મળ્યું કે આ જે આયનો છે એના સ્વતંત્ર અભિગમનના સિદ્ધાંત પ્રમાણે સ્વતંત્ર અભિગમન ધરાવે છે. એટલે કે વિદ્યુત વિભાજ્યની જે સીમિત મોલર વાહકતા છે તે એમાં રહેલા ધન આયન અને ઋણ આયનના વ્યક્તિગત ફાળાના સરવાળા બરાબર હોય છે. એટલે શું તો કે લેમ્ડા M0 ઇઝ ઇક્વલ ટુ V પ્લસ એટલે ધન આયનની સંખ્યા, બરાબર, અને લેમ્ડા 0. હવે જુઓ, જ્યારે પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે, બરાબર, ધ્યાનથી જોજો અહીં, બરાબર, કે NaCl છે એ NaCl એની જે પ્રબળ NaCl છે
એની જે મોલર વાહકતા છે એ મોલર વાહકતા માટે આપણે જે આમ ઊંધો વી લખ્યો છે ને એ કેપિટલ લેમ્બડા છે, આ કેપિટલ લેમ્બડા છે, બરાબર. પણ એમાંથી બનતા આયનો માટે, સોડિયમ આયન અને ક્લોરાઇડ આયન માટે એની મોલર વાહકતા લઈએ ને તો ત્યારે આવું લખાય, ઊંધા વાય જેવું. અને એ ઊંધા વાય જેવું છે એ એની શું છે? માત્ર ધન અને ઋણ આયનની મોલર વાહકતા છે, ધન અને ઋણ આયનની મોલર વાહકતા. એટલે આયનો માટે લઈએ ખાલી છૂટા છૂટા ધન અને ઋણ આયન માટે તો સ્મોલ લેમ્બડા લેવાનું, અને આખા પદાર્થ માટે વિદ્યુત વિભાજ્ય માટે લઈએ તો કેપિટલ લેમ્બડા લેવાનું. એટલે કે લેમ્બડા m0 ઓફ NaCl ઇઝ ઇક્વલ ટુ શું થશે? લેમ્બડા m0 ઓફ સોડિયમ આયન પ્લસ લેમ્બડા m0 ઓફ ક્લોરાઇડ આયન. એટલે શું? તો કે સોડિયમ ક્લોરાઇડની જે સીમિત મોલર વાહકતા છે એનું મૂલ્ય કેટલું થશે? તો સોડિયમ આયનની સીમિત મોલર વાહકતા વત્તા ક્લોરાઇડ આયનની સીમિત મોલર વાહકતા. પણ કેલ્શિયમ ક્લોરાઇડ માટે જુઓ, કેલ્શિયમ ક્લોરાઇડની અનંત મંદને અથવા સીમિત મોલર વાહકતા બરાબર શું? તો લેમ્બડા m0 ઓફ Ca પ્લસ 2, અને ક્લોરાઇડ 2 છે આની અંદર, એટલે 2 ઇન્ટુ લેમ્બડા m0 ઓફ Cl માઇનસ. હવે સવાલ ક્યાં આવતો હતો કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે એસિટિક એસિડ CH3COOH, તો CH3COOH માં આપણે જોઈ ગયા કે પેલા ગ્રાફ દ્વારા આપણે આ નક્કી કરી શકીએ નહીં. એટલે શું કરવું પડે? તો કોલરોસે એનું પણ સોલ્યુશન આપ્યું કે ભાઈ તમે આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થો હોય બરાબર, એના જે મોલર વાહકતા છે એના સરવાળા બાદબાકી કરીને પણ તમે મોલર વાહકતા નક્કી કરી શકો. તો એના માટે કેવી રીતે કરવાનું? તો માની લો કે હમણાં આપણે જે એસિટિક એસિડ છે એ એસિટિક એસિડ માટે અનંત મંદને મોલર વાહકતા કેટલી અથવા સીમિત મોલર વાહકતા કેટલી એ નક્કી કરવું હોય બરાબર. એટલે કે લેમ્બડા m0 ઓફ CH3COOH શોધવું હોય તો સ્વાભાવિક છે કે આ વેલ્યુ આપણને કેટલી મળશે? કે શેના ઉપર ડિપેન્ડ કરે? તો કે લેમ્બડા m0 ઓફ, આમાં ઋણ આયન કયો છે? એસિટેટ આયન CH3COO માઇનસ, અને ધન આયન કયો છે? H પ્લસ. તો કે લેમ્બડા m0 ઓફ, એટલે કે સ્મોલ લેમ્બડા m0 ઓફ H પ્લસ. આટલું તો આપણે સમજી શકીએ અગાઉની વાત ઉપરથી, પણ ગ્રાફ ઉપરથી કે પ્રાયોગિક રીતે મળી ન શકે એટલા માટે કોલરોસે એવું સૂચવ્યું કે આ જે એસિટિક એસિડ છે બરાબર, એની સીમિત મોલર વાહકતા શોધવી છે. તો આપણે આવા પદાર્થો લઈએ, ધારો કે સોડિયમ એસિટેટ CH3COONA બરાબર, પછી સોડિયમ ક્લોરાઇડ અને HCl બરાબર, આવા 3 પદાર્થ લીધા અને આ 3 પદાર્થની આપણે મોલર વાહકતા શોધી કાઢીએ. તો એ જે મોલર વાહકતા હોય, એટલે સોડિયમ એસિટેટની મોલર વાહકતા CH3 એટલે લેમ્બડા m0 ઓફ CH3COONA, સોડિયમ ક્લોરાઇડની સીમિત મોલર વાહકતા એટલે લેમ્બડા m0 ઓફ NaCl, અને HClની સીમિત મોલર વાહકતા એટલે લેમ્બડા m0 ઓફ HCl. હવે આનું શું કરવાનું? તો આ જે વેલ્યુ છે એમાંથી આ વેલ્યુ બાદ કરીએ અને આનો સરવાળો કરીએ તો શું થશે? તો આપણને આવું મળશે, લેમ્બડા
m0 of CH3COO minus small lambda plus lambda m0 of Na plus હવે આના માટે કેવું લખાશે તો માઇનસ સ્મોલ લેમ્બડા m0 ઓફ Na પ્લસ માઇનસ સ્મોલ લેમ્બડા m0 ઓફ Cl માઇનસ HCl માટે પ્લસ સ્મોલ લેમ્બડા m0 ઓફ H પ્લસ પ્લસ સ્મોલ લેમ્બડા m0 ઓફ Cl માઇનસ. તો અહીંયા શું થાય છે કે આ વેલ્યુ પોઝિટિવ છે, આ નેગેટિવ કેન્સલ થશે. લેમ્બડા m0 ઓફ Cl માઇનસ અહીંયા નેગેટિવ, આ પોઝિટિવ, તો શું રહી જાય છે? એટલે હવે રહી જશે લેમ્બડા m0 ઓફ CH3COO માઇનસ પ્લસ લેમ્બડા m0 ઓફ H પ્લસ. એટલે એમ કહેવાય કે પેલું सीधी उंगली से घी नहीं निकलता, घी निकालने के लिए उंगली टेढ़ी करनी પડતી है. એ પ્રમાણે અહીંયા શું કરવાનું છે કે એસિટિક એસિડનું ગ્રાફ દ્વારા આપણને મોલર સીમિત મોલર વાહકતા નથી મળતી, તો આપણે શું કરવું પડે? આંગળી વાંકીમાં સોડિયમ એસિટેટની, કારણ કે આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે, એનું ગ્રાફ દ્વારા મળી જાય વેલ્યુ. NaCl પણ પ્રબળ વિદ્યુત વિભાજ્ય, HCl પણ પ્રબળ વિદ્યુત વિભાજ્ય, એટલે આ બધાની સીમિત મોલર વાહકતા ગ્રાફ દ્વારા મળી જાય. બસ તો એ વેલ્યુના સરવાળા બાદબાકી કરો એટલે તમને શું મળશે? આપણે જે જોઈતું હતું તે કે એસિડિક એસિડની સીમિત મોલર વાહકતા કેવી રીતે મળે. હવે આ પણ એક જાણવું જરૂરી છે. 11માં તમે ભણી ગયા છો કે અંદર આ જે આયનો છે એ કેટલા પ્રમાણમાં વિયોજન થાય છે, એનો વિયોજન અંશ આલ્ફા શોધવાનું છે. અને એના માટે સૂત્ર છે લેમ્બડા m અપોન લેમ્બડા m0. લેમ્બડા m એટલે આપેલી સાંદ્રતાએ મોલર વાહકતા, અને લેમ્બડા m0 એટલે અનંત મંદને અથવા સીમિત મોલર વાહકતા. તો કે બરાબર ગયા વર્ષે આપણે જોઈ ગયેલા કે નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક બરાબર C આલ્ફા સ્ક્વેર છેદમાં 1 માઇનસ આલ્ફા. એના ઉપરથી આગળ જતાં આપણને મળશે C લેમ્બડા m સ્ક્વેર છેદમાં લેમ્બડા m0 સ્ક્વેર પછી કૌંસમાં 1 માઇનસ લેમ્બડા m અપોન લેમ્બડા m0 બરાબર. એના ઉપરથી બધા પદને લેમ્બડા m0 વડે ભાગી નાખીએ તો આપણને મળશે અહીંયા જુઓ C લેમ્બડા m સ્ક્વેર છેદમાં લેમ્બડા m0 કૌંસમાં લેમ્બડા m0 માઇનસ લેમ્બડા m. દોસ્તો આના ઉપરથી આપણે બહુ સહેલા અને સહેલાઈથી સમજી શકાય એવા પણ આપણે દાખલા ગણી શકીએ, અને એ દાખલા આજે વિભાગ 8, 9 અને 10ના એ આપણે આવતા વખતે જોઈશું. થેન્ક યુ.